એવી માન્યતા કે ઈશ્વર ઉપર છે. હવે જો આ માન્યતા હોય તો પછી ઈશ્વર અવતાર લે છે. અવતાર એટલે ઉતરવું. અવતરણિકા ઉપરથી આ શબ્દ આવ્યો છે. અવતરણિકા એટલે નિસરણી, જે ઉતરવામાં કામ લાગે. એટલે ઈશ્વર ઉપર છે એ માન્યતા હોય તો ઈશ્વર અવતાર લે, ઉતરે છે. અને ઈશ્વર વ્યાપક છે, સર્વત્ર ઈશ્વર છે, આ જો માન્યતા હોય તો પછી ઈશ્વર પ્રગટે છે. પરમાત્મા જન્મ લેતા નથી. જેનું સ્મરણ કરવાથી, જેનું ભજન કરવાથી જન્મ અને મૃત્યુમાંથી જીવ છૂટી જાય તો પછી એને સ્વયંને જન્મ લેવાની કોઈ જરૂરિયાત ખરી? એટલે એનો જન્મ નથી. અને બીજું કે પરમાત્માનું જે શરીર છે ને, એનું આમ તો શરીર શબ્દ વપરાતો જ નથી ભગવાન માટે. શરીર એને કહેવાય જે પાંચ ભૂતનું હોય. પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને તેજ, આ પંચભૂતથી બનેલું હોય એને શરીર કહેવાય. પરમાત્માનું જે શરીર છે એ પંચભૌતિક નથી. એટલે આપણા શરીરને જે નિયમ લાગુ પડે છે આપણા શરીરને, એમાંનો એક પણ નિયમ પ્રભુના શરીરને લાગુ પડતો નથી. આપણે બધું આવશે, બધું આવશે. અથવા માનવ શરીરની જે બધું એ શરીરની મર્યાદાઓ બધું આપણામાં આવશે. આપણામાં વિકારે આવશે, આપણામાં કામે આવશે, આપણામાં ક્રોધે આવશે, આપણામાં લોભ આવશે, માયા, બધું આવશે. કારણ કે આપણે પંચભૌતિક છીએ. કોઈ એમ કે મારામાં કામ નહીં, મારામાં ક્રોધ નહીં, મારામાં ઈર્ષા નહીં, મારામાં માયા નહીં, તો એ પંચભૌતિક શરીર માટે આ વસ્તુ માની શકાતી નથી. હા, એક છે કે એને મહાપુરુષો એને વાળી દે છે. કામને, ક્રોધને, લોભને, મોહને માર્ગ પકડાવી દે. હવે જો કામ વળી જાય તો કામ થઈ જાય. કામ એટલે પોતાના શરીરથી ભોગવવાની ઈચ્છા, એનું નામ કામ. હવે શરીરથી જે કાંઈ આપણને ભોગવવા, હવે સાંભળવું એ પણ કામ છે, જોવું એ પણ કામ છે, હા, કોઈ ઈચ્છા કરવી એ પણ કામ છે, ભોજન કરવું એ પણ કામ છે, સૂંઘવું એ પણ કામ. આ બધું કામ. શરીરથી જે કંઈ ક્રિયા થાય કામ. હવે એ જ કામ જો માણસનો ઈશ્વર તરફ વળી જાય તો એ કામ જ માણસને કૃષ્ણ દર્શન કરાવી શકે.